બધા મારા મોડું થઈ જાય છે આ બધા વ્યા જશે આય હું જાવ જાઉં છું હારા કામે બોલ કામ બોલ સારું કામ શું કરવા જાવ ઈ તો કહો મને અલી ગાંડી આજ આપણા ગામના સરપંચનું ચૂંટણીનું ફોર્મ ભરાવાનું છે છેલ્લો દી છે એટલે હું જાઉં છું યાર એટલે એમાં તમારે ફોર્મ ભરવાનું છે હા તો જ જતો હોય ને ફોર્મ ભરવા જે કામ કરતા હોય કરી ખાવ ને બાપા આવે સરપંચ બનવા વાળા તું સરપંચ બારે મન ન કહેતી બાકી ફોર્મ તો મારે ભરવાનું જ છે ફોર્મ ભરીને ગામમાં જીતવાનું છે મારે પસ્તાઈશ હો ફોર્મ ભરીને ધ્યાન રાખજો તું તારું કામ કર મારે અત્યારે થાય મોડું અહીંયા ફોર્મ ભરવાનો સમય વિયો જાય પછી કામ કર થાય સાની માની તારું એ ભગવાન એ માતાજી નું ફોર્મ જ ન ભરાય ઘરે આવે પાછા વાહ કિલાભાઈ વાહ આજથી તમે સરપંચ પાકા. આજથી સરપંચ જ પાકા તમે હા અમારો મત તમને હવે બસ ભાઈ નો મત તમને દેવાનો છે તમે પણ મારી વાત તો સાંભળો નહીં સાંભળ્યું સરપંચ તમે એટલે તમે સરપંચ હો. એ જોગા આમ હોય આમ હું તું ભલામણા જોજો પણ તમે મારી વાત તો સાંભળો સાંભળવી તારી એ આજથી અમારે હવે કાંઈ સાંભળવું નથી. ગામના સરપંચ તમે જ સરપંચ તમે. પાકા અમારો મત તમને મારી વાત સાંભળો ચૂંટણી જઈ ઘેરે સરપંચ પણ જીવ ઘેરે પાડો કોઈને છોડ્યો પાડો કોઈને છોડ્યો હું એમ કહું છું આગુ જા ને બાપા હું તું લા મોડું થઈ ગયું છે હાલ હાલ નકરા બધા હમણાં આય ક્યાં જાવ છો એટલે ક્યાં કારો કરી મને હારા કામે જાતો અહીંયા હું સારું કામ કરવા જાવ છો એટલે ગાંડી આપણા ગામનો સરપંચનું ફોર્મ ભરાય છે તું ફોર્મ ભરવા જાવ છે એમાં તમે ફોર્મ ભરવા જાવ છો આપણે ઊભું રહેવાનું થાય ચૂંટણીમાં તમારે ચૂંટણી ઊભું હા રહેવાનું લે થાય તમે મોઢું જોયું ઓરિસ્સામાં તો કેમ નથી હારું તમને મત કોણ દે છે આખું ગામ મત દે કેમ આપણે ગામમાં આપણે હારા હારી જ છે બધા રે બહુ ગામમાં તમે હારી રાખી છે તે તમને બધા મત દે છે હું એક દઈશ બીજું કોણ દે છે ઈ કહો તો એટલે તારી માથા કોઈ નથી કરવી અને હારા કામે જાય ને કેકારો ન કરે હું જાઉં છું મારે થાય મોડું બરોબર કામ કર તારું સાની મહિની આપણું તો કોઈ દી જિંદગીમાં સાંભળે જ નહીં જાઓ લડો ચૂંટણીમાં ગામનું હારું કરવા જાય પેલા ઘરનું હારું નથી કરતા આ ઘરના નરિયલ પતરા બદલાવતા નહીં ચોમાસામાં કેટલું પાણી પડે છે અને હું ગામનું હારું કરીશ હું ચૂંટણીમાં ફોર્મ ભરવા જાઉં જેવા ગામનું હારું કરવા જાય પાછા મારી ઉપર ખીજાય તું સાની માની બેરે ને આવો ફોર્મ ભરી કોણ ચૂંટણીમાં તમને ઓલું શું કહેવાય મત દે છે મારા સિવાય કોઈ દેવાનું નહીં એમને એ તમે તો ક્યાં જાવ પરથી ઉતાવળમાં પણ ક્યાં કારો કઈમાં લે પણ ક્યાં જાવ ક્યાં મેં સરપંચનું ફોર્મ ભર્યું છે હે સરપંચનું ફોર્મ ભર્યું છે હવે સરપંચ કરીને ખાતા ખેતરમાં બધું કામ કર્યું છે ને ઈ કામ બતાવો અરે 10 વીઘા જમીન માથે મેં સરપંચ થવા હાટું તો રૂપિયા ઉપાડ્યા છે 10 વીઘા માથે તો એ ઉપાડી દે ઘરનું કામ તો પૂરું થતું નહીં ગામનું હું કામ પૂરું કરવાના તમે નહીં મારે સરપંચ તો થાવું જ છે આખેર તો એટલે તમને કીડો જાગ્યો છે એમ ને હા સરપંચ થાવ ફોર્મ ભરીને આવ્યો છું અને સકાળમાં ક્યાં કારો કરે હું હારા કામે જાઉં હું તો હજુ હારી શિખામણ દઉં છું કે આપણે ખેતરનું ઘરનું કામ કરી ખાવા સરપંચના સપના ભૂલી જાવ હવે જાવ દે તું મને આમાં દખલ મારી કેમ માતું આમાં તું કઈ દખલ કરી સક ને મારે સરપંચ થાવો એટલે થાવો તો કોઈ દી મારી વાત માને તો આજે માનસો હું ખોટી લપ કરું સમાજ જોડે જાવ દે હજુ કહું છું ક્યાંથી જાઉં છું તું એ મગજ મારી કેમ હું સરપંચ થાવા દઉં છું હારું કામ કરું છું મોડું કામ કરું છું જોવું છે મારે કયું ઘરનું સારું કામ કરો છો કે બહારનું હા એ જોઈ લીજે તમ તાર મને જવા દે અને હજુ કહું છું ધ્યાનમાં રાખજો શું મુનાભાઈ અરે આ વખતે ચૂંટણીમાં કોણ જીતે એવું લાગે તમને ઓર બે પક્ષ સરખા છે એમાં હવે કોણ આવે ટીહલા બાપા આવી જાય કે ઓલા આવી જાય લગભગ ટીહલા બાપા આવી જવા દો હવે કેમ પંકલા તને કેમ લાગે છે આપણે કોઈ મત જ નહીં દેવા હા આપણે તમને ખબર છે ગામમાં કેવું છે મત તો દેવો જ પડે ને મત ના દીધા ભાઈ, વગર મત થોડું એટલે હાલે નહીં જ દેવા આપણા ગામમાં જનાવર છે ને એ જે ભગાડી દે ઈ સરપંચ અલા હું આ મીટિંગ કરીને બેઠા છો એટલે કા કિલા બાબા તમને ખબર નથી મારી શું મારે સરપંચ થવાનું છે તો તમારે કેવું જોઈએ ને એમ નામ થોડી તેમ ખબર હોય કીધું અમને તું અમને અરે બધાને હાંજે હું ઘરે ઘરે કહી ગયો છું ફોર્મ ભર્યું છે તમને શરમ જેવો સાંટો નથી આ કીધું ને હું ધોળા કરું છું જાણે એક જ ફોર્મ ભર્યું હોય છે અહીંયા તો મેં ફોર્મ જ નહીં ભર્યું હોય તે પણ લેને ટક્કર કોણ ના અરે પડે ટક્કર લેવાની જ છે તારી સામે ટક્કર લેવાની જ છે ટીલા પણ હું કઈ મોડું બરોબર. મૂકે એવો નથી તારી સામે આખેર ગામમાં જો જીતી ન બતાવું તો જોગો નહીં જો તું હવે કોણ જીતે ઈ ખરે ખબર્યું પડે ભલે ખબર્યું જ છે એ બે સાંભળો શું છે? હાલો તમારે જે હોય કહેવા માંડો પણ આ ગામને મૂકી
આ ધન્યા મુનાભાઈ જતીનિયા હા પંકજ તમારો સારેનો મત મને જ પડવો જોઈએ બરોબર તો સાંભળો જો અમારા તો બે હરખા બરોબર અમારા ગામનો જે પ્રશ્ન હલ કરે ને એને અમે મત આપવાના બરોબર ને પંકલા બોલો બોલો હું પ્રશ્ન હું હલ કરવા તૈયાર જ છું બોલો હું જો, પ્રશ્ન? આપણા ગામમાં જનાવરની રાડ છે સાચી વાત છે બરાબર જનાવર જે તગડી મેકે ને એને મત દેવાના હે બસ આ બધું કામ છે ખાલી જનાવર ખાલી જનાવર અરે આખા ગામમાં રાતે રખોપું કરું ને રાતે એક જનાવર ગામમાં ન આવવા દઉં બોલો તો અમે મત તમને દીધો. તમને દઈશું તો હવે તો હું જ સરપંચ આનું જ કઈ કામ છે નહીં અરે બોલમાં તું આ ઠીલો હો બોલ્યો ફરે નહીં સરપંચ તો હું જ થવાનો છું તો હવે ગામે નક્કી કરી નાખ્યું છે, મત નથી દેવાના હા મત દેવાના જ નથી જે અમારું જનાવર કામ થાય તગડે તે સરપંચ ને હા જે જનાવર અમારા ગામમાંથી કાઢી મૂકે એને અમારો મત તો દેવાનો આજ રાતનું રખોપું આ જોગો કરે આખા ગામનું અને આખી રાતમાં એક જનાવર નો આવવા દો પછી હું સરપંચ ને અમે કીધું જા એટલે જા final. જા તું જા રખોપું કર અરે રખોપું કરું હવે તો તું ગયો હવે કેટલી વીએ હો થાય છે પછી ખાવા ખબરું પડે હવે લે હું થોડો કઈ જનાવર થી બીવું છું ઈ તો ખરે ખબર જા પડે જા જા તું જા હા જા અત્યારે બહુ સડ્યો છે ને કાલે જ ખબર આખી હવારમાં જ ખબર પડી જાય એની હું તમે કયો છો હા એ વાત સાચી હો. મારી. હા ભલે બોલ કરીને જો રખોપું કરવા હવારમાં ખબર પડે એની પણ અમારા એ જે વાત ગામના તમારી હાચી ખોટી વાત છે હા મારી હાચી હાચી હા હાચી સાચી જ હોય રાતમાં જ ખબર પડી જાય ભલે અત્યારે હવા સડી જાય હોય હા જો હવારમાં હવા નો હવારમાં ઉતરી ખબર જાય પડે અને સરપંચ તો આમ તો આ ટીલો જ થાય હો બીજાનું કામ નહીં આ એ વાતે બરાબર હાલો તો હવાર ભેગા થાઈશું હા બધા થાય ગયો ભેગા તમ તારે હાલો એટલે હાલો આપણે હાલો મને બોલાવજો હવારમાં હાલો હાલો આપણે હાલો હાલો યાદ છે ને કીમાં મત આપવાનો બધાને હા હા ઠીક તો વાંધો નહીં હાલે જતી ન્યા મારે આમ વાડીએ જવું હા તું ચાલ એટલે ના આ કોણ હુતું છે એટલે આ પકલા કોણ હોતું છે આપડા આપડી બેઠક છે ને અહીંયા કોણ હોતું છે આ છે કોણ જો એ મુન્નાભાઈ જો જો આ લે, કોણ? ધરુજે છે આ કોણ? ધરુજે જો તો છે, ખરા. એ જો જો એ જોતો ના જતીન જોતો કોણ છે પણ એમ શું કરે છે તેમ જો ને એટલે એલા અમે જ છીએ એટલે કોઈ એ નથી. જોગાભાઈ લે જોગા ટાઢો પડ ભાઈ ટાઢો પડ આ એ માથે વી આવ્યો ટાઢો પડ કાંઈ નહીં અમે જ છીએ લે હું છે જોગા ભાઈ આ ધરુજે છે એ આ જતી આ હાલ, આંચકો લઈ લો આજ વાહર વાહરવા લઈ લો આનકો વારો વરકો બેહારો એને મુંજારો થતો હોય છે હા એટલે ભાઈ જોગા પૂછો પૂછો એટલે આને લે પૂછો જોગા ભાઈ હા મુનાભાઈ શું આ ધ્રુજો છો ટાઈટ ભાઈ છે ટાઈટ નથી વાયતી એટલે આ કાલ હું ઓલા પણ રખોપું કરવા ગયો ને હા શું જનાવર નો અવાજ આવ્યો છે આપણે રખોપું નથી કરવું કામનું ભાઈ અરે પણ તમારે તો સરપંચ થવાનું અરે નો હાલે સરપંચ બરપંચ આપણે નથી થવું આ એમ કાક વળ દીધા હતા ની જાય એવું બધું ઈ બધું ગયું કા ગયું નેટું પડી ગયું બધું પણ અત્યારથી આમ કરો હજી તમારે સરપંચ બનવાનું ના છે ના એમ નહીં આમ થતા કાલે હું શું આંકડા ચડાવતો હતો ને કે સરપંચ શું જ થાય છે એમ એ હું શું ના આંકડા કાલ કઢાઈ નાખું મારે સરપંચ થવું જ નથી હારું માંડ હું આયા બચીને કેવી જનાવર છે આપણે થવું જ નથી સરપંચ કાલ આપણે તો બહુ મુનાભાઈ મોટી મોટી એટલે ઘણા પંકજ બોલો બોલો એટલે લે આવો આવો બોલો બોલો પેલા કે- ભાઈ. શું આ મીટિંગ જમાવી છે આવો આવો આવ્યો જ છો સામે જ ઊભો છો આ જનાવર થી બી ગયો છે સમજો આ ગામનું રખોપું શું કરે ઈ કાલ બોલતોય મને ખબર જ હતી ખોટી દવા કરતો આનું તો પાણી મેં કેદું નું માપી લીધું છે આજ તમારું પાણી માં આને વટાડો એટલે ટાઈટ આજ આમ તો ભાઈ. તમારે એ ટીલા દવા- દાદા. વટાડજો ટાઈટ ભાઈ બાટલા ચડાવો બાટલા હા મારી હામું ટીલા હામું ટક્કર લે હવે આને જોગાભાઈને લઈ જઈએ હમણાં આને હું દવાખાને ઘરે લઈ જાઉં છું ટીલા આને તેમ ગાયો કા કાલ ગયો તો મને ખબર છે કે જનાવર શું છે આ જા દીકરા તને ખબર પડે આ જાઉં છું હું આજ જાને એટલે ખબર પડે આ ગામના કે એટલે હું જાવ આજ આજ તમે જાઓ આજ તમે જાઓ જાઉં છું હા તમે જાઓ આને હું દવાખાને લઈ જાઉં અમે હવે આને એક દવાખાને જનાવર લઈ થી જઈએ. બીવે એનું કામ આવે એ મુનાભાઈ ચાલો હાલો એ ભાઈ જોગાભાઈ ને ઊભા કરો હાલો એટલે ઊભા કરો હાલો
મારા ચપ્પલ કે કાઢ ઈ સંપલ લઈ પછી નવા લઈ લઈશું સંપલ હાલો. લેવા નથી રહ્યો, ઊભી મુઠીએ ભાગ્યો છે. આમ તો ટીલા દાદા હા હવે જોગાભાઈ તમારું કાંઈ કામ કર્યું નહીં બરાબર, એને રાતે ધ્યાન રાખવા એમ રાખ્યા હતા. અમારા ગામમાં ત્રાસ છે બહુ, આપણા ગામમાં બરાબર. આખું ગામ શાંતિથી હોઈ જાવ, હા તમે ધ્યાન રાખજો. હું એકલો જ પાદર ઉભો રહું છું, હા હા ધ્યાન રાખું છું, બરોબર ને? તમારા પાવરની હવે સાથે તમે જાઓ. અમે નિરાતે હુઈ જઈએ ને. હા નિરાતે હોઈ જ જવાનું. એ હા અને હવે હું જાઉં છું, પણ કઈ રીતે જાઉં છું? જે ગીરની ભેંસું આવે ને એનું મોરું પહેરીને જાઉં છું. ગામમાં હાવ સિંહ તો હું, પણ શિયાળિયું ન ટપકે. જાઉં છું હવે હું. એટલે જોગા હા હવે આમ તબિયત બબિયત સારી છે ને? સારી છે, દવા લીધી મેં. જતીન જોતો હવે કઈ ગરમ બરમ નથી ને, શરીર સારું થઈ ગયું છે ને? હવે તાવ નથી પણ તો પણ નો મોટા ઉપડે જાતે હું ધ્યાન રાખી છે. એટલે આ જતીન્યા ઈ જનાવર હું ભાળી ગયો છું, મારું મગજ કામ નથી કરતું. પણ ન્યા તો ઓલા ભાભા અમે પાવર નથી થતો, આમ કરતો તો હું રખોબું કરી છે. હા મુન્નાભાઈ ધરુજ તો નથી ને, એ જરાક જોવો ટાઈટ બાઈટ નથી ને કાંઈ. હૃદય થોડો ખપકારા મારે છો. એવું થાય છે. હા બી ગયો તો બી ને ગયેલો પણ છે, બી ગયેલો ખરેખર. પણ મુનાભાઈ હવે ભાઈ આમ 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 કલેજું થોડુંક પાછું પડી ગયું છો તમારું. જિંદગીમાં હવે કોઈ દિવસ ક્યાંય આવો વટ કરવો જ નથી. હા આવો નહીં મુનાભાઈ, મોટા ભાવરે હું રખોબું કરો પણ નો નીકળી જતા હોય તો જ્યાં હોય ને સરપંચ થવું છે, એમ તમે- સરપંચ થવાય. તમે બધા અત્યારે મારી કાપો ભાઈબંધો, તમે મારી કાપો, હું બીવી ગયો એટલે ને. એટલે એટલે જોગાભાઈ કાપવાની વાત નીતિ તને કેવી છે પણ કાંઈ? એમ નહીં, તને ખાલી એક દી ધ્યાન રાખો ને એક દી ધ્યાન રાખ્યું હોત તો તું સરપંચ નો થઈ જત, પછી ઘરે હોય ને રોજ. અરે પછી સરપંચ નો થાત, જનાવરના મોઢાનો કોળિયો થાત, માંડ માંડ ભાગ્યો ભલામણા હું. હું હવે કોળિયા વાળી એવડું મોટું જનાવર આવી ગયું તું મોટું હતું ભલામણા એટલે જ ભાગ્યો હું. એટલે બી ગયો તું. હા જોજો એ તો હારું જનાવર. પંકજ. એ પંકજ, ઓલા ભાભાનો કોળિયો નથી થઈ ગયો ને, ક્યાંય દેખાતા નથી ને કાંઈ એટલે નથી. મુન્નાભાઈ નું શું છે એને બધું? હું થયું હશે એટલે હું ખબર, હવે એને કઈક તપાસ કરવી પડશે હો. તપાસ કરવી જોઈશે. મેં તો ગામમાં બહુ જનાવરની રાડી હતી. મુઠ્ઠીયું વાળી ભલામણા, મુઠ્ઠીયું વાળી મેં તો. ઓહો મોટિયું. મુઠ્ઠીયું વાળી હા આવીને હુઈ ગયો સાનો માનો હું. તો પેલા ભાભાનો જ લગભગ કોળિયો ભાભાનો થઈ તો ગયો. કોળિયો જ થઈ ગયો. વાહ મરદ વાહ. વાહ વાહ વાહ. લે એટલે મુનાભાઈ હો આ ભાભા કેમ ઢીલા ઢીલા હાલ્યા આવે? આ ભાભા ઢીલા ઢીલા કેમ થઈ ગયા એલા? આવો આવો. હા આવ્યા. હુતા તાન શાંતિથી. અરે આમ આયુ જનાવર એ કાંઈ? હા સરપંચ આવ્યા. વાહ સરપંચ વાહ. જો જો ઘનિયા આમ કીલા બાબા જેવા સરપંચ જોઈએ. અરે પણ ઢીલાભાઈ શું વાત કરું તમને, આ જેવી એક મસ્ત નીંદર આવી છે ને એની વાત જ જવા દો. પણ જોગા જો આમ હોય એને એમ કરીને આમ કીધું તું હું રખોપું કરીશ, કર્યું ને તારી થી નો થાય ભલામણા આમ હોવું જોઈએ. આજ સરપંચ બને ગામના. એલા જતીન્યા ઈ તો હું બીવી ગયો થોડોક, બાકી કાલ હું સરપંચ જ હોત બરોબર. પણ મને લાગી બીક, હા ભાઈ હું માનું છું કે ટીલા જેવું રખોપું ન થાય. આખી રાત નિરાતે નીંદર આવી છે, આજથી ગામમાં તમ તાર સરપંચ હું કહું છું ટીલો બસ. મુનાભાઈ હા હા જોગાભાઈ, હવે હા. આપણે છે ને બેઠી ચૂંટણી કરી નાખવાની હા. અને જ્યાં સુધી ટીલા બાપા રે ત્યાં સુધી ટીલા બાપાના જ મત એ દેવાના. તો ગામ આખાનો મત એવો જ છે કે જ્યાં સુધી ટીલો રે ને ત્યાં સુધી સરપંચ સરપંચ ના તમે. ટીલો. ટીલો. પણ મારી વાત તો સાંભળો. અરે પણ વાત પણ હું સાંભળવાની નથી. મારી વાત સાંભળો છો. ચૂંટણી જઈ તેલ લેવા મારી 10 વીઘા જમીન ઘોળી ગઈ. હવે મારે સરપંચ પણ કરવું જ નથી. પણ વાંધો હું તમને સરપંચ તમને આ બેઠા ચૂંટણી તમને આપી આપી દીધી છે આ તોય. જીવન મારે તમે બેઠી ચૂંટણી લેવી નથી ને આમાંય નહીં લેવી છે. મારી વાત તમે સાંભળો. પાડો કોઈને છોડ્યો. હું એમ કહું પાડો કોઈને છોડ્યો. શું વાત કરો? ગામનું હારું કરવા જાય પેલા ઘરના નરિયા ને પતરા બદલાવતા નહીં. આ ચોમાસામાં સુવા પડે, હુતા હુતા પાણી પીવું પડે. હું ચૂંટણીમાં ફોર્મ ભરવા જાઉં. આ સરપંચ આવ્યા. વાહ સરપંચ વાહ. જોઈ લો આ કીલા બાબા જેવા સરપંચ હોવા જોઈએ. એટલે પણ વાહ ઢીલાભાઈ વાહ, આજ તો એક એવી નીંદર આવી છે ને મસ્તીની, એની વાત જ જવા દો. બસ જોગા જો આમ છે હોય તારી જેમ ન હોય રાતમાં ધ્રુજતા ધ્રુજતા ઘરે પાછા આવ્યા. આખી રાત રખોપું કર્યું ને આયલું છે હરખું. કાઢો કોઈને છોડ્યો દાદા બોલ્યા.